जो किसी रोते हुए के आंसू पहुंचे वही मेरे पास सबसे पहले पहुंचता है। जब कुणाल घरों में दीप नहीं जलते तो हम कृष्ण के दूत बनकर रोशनी लेकर जाते हैं। जब किसी माँ की आंखों में थोड़ा भी धुआं भर जाए हम उसके लिए कृष्ण के करुणा बन जाते हैं। जब किसी बच्चे के होंठ सूखते हुए दिखते हैं हम उसके लिए कृष्ण का राधन। મહાદેવ હર હર મહાદેવ। અંકલ, અમારી જે આ મહાદેવ સેવા ગ્રુપ ચાલી રહ્યું છે એની જે સેવા આપે છે ભોજનની, એ તમને કેવી લાગી? અને બહુ મસ્ત લાગે છે, એકદમ ખાવાનું ચોખ્ખી છે, કઈ બહારની દિક્કત નહીં, એકદમ સરસ છે, મન કરે કે ઘડીએ ઘડીએ ખાય। ઠીક છે, હર હર મહાદેવ। હર 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 મહાદેવ। આજે સેવસરના ટેસ્ટ વિશે તમે કંઈ કહેશું? હર હર મહાદેવ, બોલે શિવ શંભુ। સેવસરનો ટેસ્ટ એટલો ઘણો સારો છે કે અમે પોતે રિક્ષા ડ્રાઈવર છે, પણ અમને જાણ એવી થઈ કે તાત્કાલિકની બાજુમાં સેવસરનું સેવા ચાલુ છે તો અમે સેવસર ખાવા આવ્યા અને ખાધું તો એટલું સરસ લાગ્યું, એટલું ગમ્યું કે અમે એક પ્લેટની જગ્યા 2 પ્લેટ ખાધા છે। અને એવી સેવા અમને અહીં ખૂબ આનંદ થાય છે કે આવી સંસ્થાઓ એવી સેવાઓ કરે છે અને ખૂબ આનંદ થાય છે કે બિચારા જે ગરીબ હોય એમના 2 પૈસા બચે, અમને એમનું ખાવાનું લાભ મળે। અને અમને તમારી સેવા એટલી સરસ લાગી, એટલી સારી લાગી કે અમને બી એવું થાય છે કે અમે બી તમારા સેવામાં જોડાઈએ, અમારાથી જેટલું થાય એટલું અમે કરીએ। આ તમારી સેવા એટલી સરસ લાગી કે કોઈ બિચારો ભૂખ્યો જતો નથી, લોકોને જેમ જેમ ખબર પડે છે એમ પબ્લિકો આવે છે અને ખાઈને એવું કહે છે કે બહુ સરસ હતું। અમને બી લાગે છે કે ના, અમને બી જોડાવાની ઈચ્છા છે અને બહુ સરસ જમવાનું છે, બહુ સારું છે। તમારી જે કાર્ય છે એ અમને ખૂબ ખૂબ આનંદ થાય છે કે એવી સંસ્થાઓ છે આપણા વડોદરામાં। शिव पुराण में लिखा है कि महादेव के सबसे प्रिय वो नहीं जो मंदिर सजाए बल्कि वो है जो किसी दुखी को राहत दे। नंदी के कान में भक्त अपनी कामनाएं कहते हैं और हम जमीन पर उन्हीं कामनाओं को पूरी करने के लिए चलते हैं। जहां મેં આજે પૂછીશું સેવામાં આવીને કેવું લાગ્યું અમને? અપ્રતિમ, કારણ આ ગ્રુપમાં ક્યાંય મને કૃત્રિમતા નહીં જણાઈ। જે સેવા આપવાની હોય, જેવી સેવા આપવાની હોય એના દર્શન થયા। અને બીજું, માનવતા માણસ સાથે જોડાયેલી છે, હજુ પણ જીવે છે માનવતા માણસમાં, એ મને અહીંયા જોવા મળી, જે આજે વધારે જોવા મળતી નથી। તમે બધે જાઓ, જાહેર કાર્યક્રમોમાં જાઓ, ત્યાં રસોડામાંથી ને બહાર જે ખાવા બેસેલા હોય તો ડીશ લઈને નાખવાવાળા અને છોડી દેવાવાળા વધારે જોવા મળે છે, જે અહીંયા મને જોવા નહીં મળ્યું। હું એ જ વધારે ઓબ્ઝર્વેશન કરતી હતી કે અહીંયા ખાવાનું બગડતું નથી, આ વધારે ધ્યાન રાખાય છે। એનું ધ્યાન કેન્દ્રમાં રાખીને જે સેવા અપાય ને એ ખરી સેવા, કે અન્ન બગડવું નહીં જોઈએ, પાણી નહીં બગડવું જોઈએ, પર્યાવરણની સુરક્ષા પણ થવી જોઈએ। જે અહીંયા સ્વચ્છતાનું ધ્યાન રાખીને જે 1-2 જણા સતત વારે ઘડીએ ડીશ ઉચકતા હતા, જે આમ તેમ પ્લાસ્ટિકના કાગળિયા પડ્યા હતા તે ઉચકતા હતા, એના તરફ મારું ધ્યાન હતું। એ બધું મેં જોયું અને એનાથી જ હું પ્રભાવિત થઈને મેં નક્કી કરેલું કે આની સાથે જોડાઈને મેં કોઈ ભૂલ કરી નથી। સારી સંસ્થા મારી સાથે આવી છે અને હું એની સાથે જોડાઈ છું, એનો મને આનંદ છે અને ગર્વ છે। થેન્ક્સ અ લોટ। हमारे कदमों में सेवा यही हमारा मार्ग, यही हमारी पहचान है। हम न युद्ध लड़ते हैं न चमत्कार करते हैं, पर हर दर्द के सामने एक दीपक, एक सहारा, एक उम्मीद लेकर खड़े रहते हैं। यही हमारा शिव कृष्ण सेवा धर्म है। कृष्ण ने सिखाया नाराज मत होना किसी का दर्द तुम। 2 શબ્દ બોલશે અમારા ગ્રુપ વિશે। હર હર મહાદેવ। હર હર મહાદેવ। 1.5 વર્ષથી મેં સેવામાં ઉપલબ્ધ છું અહીંયા આગળ, ને સેવા બધી રીતે સારી છે, કઈ જાતનો વાંધો નથી। ભલે સેવા કર્યા પછી તમને શું અનુભવ થાય છે? કેવો અનુભવ? સેવા કરવાથી સારું લાગે છે, આમ એટલે આમ પરમ શાંતિ જેવું લાગે। સેવા એ આપો સરસ લાગે છે મને અહીંયા આવીને। હું પહેલાંથી જ અહીંયા આવું છું, આજે થોડો જન્મદિવસ હોવાથી હું વધુ સમય લઈને આવ્યો છું। હર હર મહાદેવ।
આ મહાદેવ ગ્રુપની આજે જે સેવા છે, અમાસના દિવસે જે સેવા હતી એ અમે પોસ્ટપોન કરીને આજે રવિવારે રાખી છે. કારણ કે રવિવારે શું છે, અમે લોકો લાંબો સમય સુધી સેવા આપીએ છીએ એની માટે, અને વધારેથી વધારે લોકો અમારા જે ગ્રુપના સભ્યો છે એ વધારે લોકો આવે છે રવિવારે, એના માટે અમે લોકોએ રવિવારે સેવા આપી છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. અમાસની સેવાનું આયોજન રાખેલ હતું, પણ આજે અમાસની સેવા થઈ શકી નથી. એના બદલ આજે રવિવારના દિવસે દરેક જે મહાદેવ ગ્રુપના સભ્યો છે એ લોકોને સેવાનો લાભ મળે એના માટે અમે અમાસની સેવા રવિવારે રાખેલ છે. તો રવિવારના દિવસે આજે અમે મહાદેવ ગ્રુપ દ્વારા સેવસણનું આયોજન કરેલ છે. તો SSG હોસ્પિટલના દરેક લોકો અને જે બહારથી આવતા લોકો માટે અમે જે આયોજન કરેલું છે, તો દરેક લોકોને એનો લાભ લેવા મારી વિનંતી છે, મારી પ્રાર્થના છે. હર હર મહાદેવ. मैं उसके दिल तक ले जाता है, शिव ने सिखाया धरती का हर प्राणी तुम्हारा ही रूप है, और इन्हीं दो बातों से हम हर गली में आशा का दीप जलाते हैं. किसी की दवा बनते हैं, किसी का कंबल बनते हैं, किसी की रोटी बनते हैं, यही हमारा महायज्ञ है. जब कोई मुस्कान वापस पाता है, वही कृष्ण प्रसन्न होते हैं, वही महादेव आशीर्वाद देते हैं. हमारे हाथों में जो दया है वो कृष्ण की है, हमारे कदमों में जो हिम्मत है वो शिव की है, और हमारी हर सेवा एक छोटा सा दीपक है, जिसे दोनों देवता अपने आशीर्वाद से जगमगाते हैं. यही हमारी यात्रा, यही हमारा धर्म, यही हमारा सेवा महायज्ञ है.